હેલો ટીફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ અત્યારે નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અત્યારે ઉઠી જશે સવારમાં આપણે અત્યારે સૂર્ય ઉગે નહીં, સૂર્ય દાદા અમારે તડકો જો આવે નહીં, પણ અમારે તો ભૂંડા વહેલા વહેલા આવી ગયા છે બારે. નહીં જમતા બેન? ગુડ મોર્નિંગ. પેલા ભૂંડ આવી ગયા તમારા હગવાલા. હા એવું તો જો ગાઈસ અમારી મમ્મી તો હેડે છે નોકરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે વહેલા વહેલા હેડે મમ્મી? હું વેલા એવું તો જવાનું હું ના ભાઈ, તો પરીક્ષા હાજ પરીક્ષા છે કોલેજની. તો ત્યાં વહેલા જવું પડે પરીક્ષા એટલે એવું વોલને બધું ખોલવા નહીં, ઓફિસો ને બધું હા એ વાત સાચી. જવું પડે વેલા. ચા પીધો કઈ? ચા પીધો, નાસ્તો કર્યો, પૌવા ખાધા. કયું બનાવ્યા? તો બનાવ્યા કરે શું? રસમિકા એવું કોતી જોઈએ માત્ર દુકાનમાં ભાઈ હેડીએ. એવું નાના જાવ ત્યાં હેડો. અને ગાઈ જોઈ તો મારા રશ્મિકા બેન શું કરો? ગુડ મોર્નિંગ. શું કરે? રહેલા તો તૈયાર ચમ તો જવાનું તમારું મારું તો એવું એ વાત સાચી. શિયાળો આવે પ્રી વેસની જરૂર પડે, આમ જરૂર ના પડે. હા આમ ઘરે જ ના હોય. અને જે શિયાળો આવશે ને એટલે ઓફર શેક પૂછી ચો મૂકી નહીં તો છે પૂજા ની વિરમ ચાબો મૂક્યો. નાસ્તો બનાવ્યો? નાસ્તો શિયા બનાવ્યા? બટાકા પૌવા દીધી. બટાકા પૌવા બનાવ્યો. ચલો ગાઈસ હવે આપણે બટાકા પૌવા ખાવા જઈએ છીએ. એમાં રશ્મિકાબેન એડિટિંગ કરવા બેસી ગયા હતા અને થોડું અપડેટિંગ આવ્યું છે તો અપડેટ કરીએ છીએ કોમ્પ્યુટર. અને ભાઈ પૂજાને સિલાઈને કોઈ કામકાજ કરીએ છીએ. શું કરો પૂજા? બ્લાઉઝ સીલું. કેટલો બ્લાઉઝ સિલવાના તારો? તો કાલે 8 કટિંગ કર્યું. 8 હું કટિંગ કર્યું તો સ્ટોક ઉપર સ્ટોક કરી દીધા. મારા નહીં કરાકો નહીં. હા જમના બેન તૈયાર થઈ ગયા નોકરી જવા માટે. કેમ બોલવું નહીં? બ્લાઉઝ સીલું. રાજીવ કરો પાઇપિંગ કરાવું? રાજીવ પાઇપિંગ એવું તો પૂજા હવામાં કામકાજ ચાલુ કરી દીધું છે. બ્લાઉઝ સીલું. બ્લાઉઝ હમણાં જેટલા બ્લાઉઝ જે સીલ્યા છે 8 બ્લાઉઝનું કટિંગ કર્યું હજી. હવે આજે સીલવાના. કાલે કટિંગ કરી બધાને. ના આવું કરાવો. આ પાઇપિંગ થાય. પાઇપિંગ થાય એમ? ઓહો. અમુકની કોમેન્ટ આવતી કે પાઇપિંગ કઈ રીતનું કરવા એ શીખવાડજો ને. એટલે તો ને જો આ તો હસું કપડું આવી રહ્યું ને આ પાઇપિંગનું એ તો હસું કાપવાનું હોય. પછી અંદર મેં તો દોરી ફિટ કરી, પછી જેને જે રીતે ફાવતું હોય એ રીતે. એવું તમને દોરી ફિટ કરાય? ઓ મેં તો દોરી પાઇપિંગ દોરી આવે ને એ લગાવી. ફિનિશિંગ સારું આવે? હા ફિનિશિંગ સારું હોય એનાથી. પછી આ રીતે વાળી દેવાનું અંદર. એ નહીં ફોલ્ડ કરી દઈએ ને આ રીતે. હા રેડી પાઇપિંગ જોઈ લો. તો જો ગાઈસ આ પૂજાનું કબજાનું ફિનિશિંગ તમે જોઈ શકો છો. મસ્ત છે. બતાવજે. તો જો ગાઈસ આ તો ઘણા બધા પૂજાએ સીલી દીધા કબજા. ખાસા બધા સીલ્યા. અને આપણે સીલી મૂકી દીધા તે. ચલો બે ત્રણ સીલી. અરે બે. પછી પેલો એક પડ્યો, એક ચોકોનો ચોક પડ્યો તો પછી એક કાલે સીલ્યો, 3 તો સીલી મૂક્યા. જો એક આ એરિયા, 2 તો એરિયા અને એક તો પેલો ચોક કેલી પડ્યો ચેક કરેલો. આવું હોય જો એ સીલીમાં એવું એક કરેલા પડે. તો જો ગાઈસ પૂજાનો સામાન ચલો બધો પડે. આ પેલા મારું કોમ્પ્યુટર હતું જો બધો સામાન મળતો પડે છે. અર્જિનનું પડ્યો, આ જૂનું કોમ્પ્યુટર પડ્યું, કેમેરો પડ્યો છે, બધું ખાસું બધું માર પડ્યું. આ કોમ્પ્યુટર ચાલુ જ છે, અપડેટ થાય છે. તો અમે તઈ લઈ લીધું એટલે એ જગ્યા મારી. હા જગ્યા ના મળે હવે તો. એવું તો એ જગ્યા મારી. એ વળી થોડી તમારી જગ્યા છે. જો પાઇપિંગનું ફિનિશિંગ જો બતાવજો. જો ગાઈસ આ છે પાઇપિંગનું ફિનિશિંગ. કેવું આવ્યો કોમેન્ટ કરજો ગાઈસ. હા કોમેન્ટ કરજો પૂજાનું કામકાજ કેવું છે તો પૂજાને ખબર પડે શું કેવું. એટલે ઉત્સાહ થાય સિલવાની વધારે એમ. શું કેવું? ઓ કોમ તો પામન જોર આવે. જોર આવે કામ કરતા. કંટાળો આવે આખો દાડો બેસી રહેવાનો. એવું થાક લાગે ને એટલે. એ વાત સાચી. તો જો ગાઈસ હમણાં ફેમોનો મારો સ્ટોક વધારે આવે છે ઓનલાઈન. હું ઓનલાઈન ફેમ બધાને કાઢી આલું હું તો તમને હું બતાડું. તમારે કોઈ બીને ફેમ કઢાવી હોય તો ઓર્ડર આવજો તમને. આપણે એ કાઢી આવીશું કવર પેજ. આ આપણા ફોલોવરની ફેમ છે. જુઓ આપણા ફોલોવરની ફેમ ઘટાડી હતી એ આજ લગભગ આવી જશે.
આ એડિટિંગ કરી દે. ઘણી બધી ફિલ્મો આપણે બનાવીએ જુઓ. આગળ આ જુઓ ખાસી બધી સ્ટોક છે ફિલ્મનો. તો તમારે કોઈ બીના બનાવી તો કોમેન્ટ કરજો, ડીએમ કરજો, આપણે રિપ્લાય આપી દઈશું. બેન શાક બનાવો ફરીથી બીજું કોક તો ચમ હળદર એટલે લીલી હળદરનું શાક બનાવવાનું આજે એમ? ખાધું કવા શું બનાવ્યું? શું બનાવ્યું? કુબીન શાક ને બીજું રોટલી એવું? ચલો કઈ સવા આપણે ખાઈ લઈએ. ખાવાનું થઈ ગયું છે તો ખાઈએ. કઈ હોય તો પૂજાને રશ્મિકાને હજુ પંકજ કરી છે. અમારે રશ્મિકાને શીખવા પણ પૂજા શીખવાડતી. હું શીખવાડું પણ એરો શીખતો જ નહીં એમ કહો. શું આપણે ઢબુ લાવી ને શું કરી બાપી સમાધિ તો બાપડી હજી જીવો છો. આ તો મારા ભાણો તો તો જો ગાઈસ કડાથી લાયા હતા ઢબુરી. એક ડબલ માટે લડો આવતો નહીં. કોણ લડાવ? ના નાલી પણ એરો લેતો નહીં કે મેં જતો ઉપર લઈ ગયો હું નેચર ઓળખી હું કે ડબોડી જજી હા બા તો ઓય વળગાડી હતી બાપડી હોમ લટકાઈ હતી એ મારો ઓખેણ આગળ રાખો. આટલા લટકાઈ હતી મેં એક કોઈ કઈ લઈ ના જાય ના લઈ જાય લઈ જાય તો લઈ થઈ ગયા જઈને લેતા હું તો મારી લેતા હોય છે. ધન્યતા તો લેતા જાય તમે જો જો મારતા છો વાત સાચી છે. રચકાવી દે. મને તો હાથ ચલે પેલા ભૂતી આગળ થઈ જાય આપણો રશ્મિકા તમારી જેવી હા. રશ્મિકા તમારી જેવી લાગે હા. આપણો કચ્છો ટેકલો ભેગો કરીએ પગ બધા લટકાઈએ ભૂતી આગળ ભૂતોનું. આટલે લવડે જને આવો એટલે લઈ ના રશ્મિકા તમારી જેવી લાગે પણ તો વાઈટ છે તો કાઢીશ કા. આ તો ધોળીયો. જો ખાલી બે હે છે એવું નહીં કઈ બે હા બધા છે. હા બે હ આટલો બગાડ હા તે લોબા થાય. આ ખાલી ઓમ નહીં થતા કરવા ઊંચો નહીં થાય. જીકો ભાઈ કે તારે આ તો કેવું હોય ને કે હમણાં ટુકડા કઈ ન કહી હાથ કાકા કે પાઈ જો એ? પગઈ વળી લઈ પ્રોટીન ઓલા પાછી. લઈ જોઈ બૂટ કાઢતે બુટાઈ નીકળી લઈ બધું ટ્રાય મારી લીધું મેં હું પહેરું હું ચેક કરીને લાવી થી યારી. ના બૂટ તો ના થાય રિસ્કા. ના પહેરતો તો વિરમ ને આવી જશે સ્કૂલથી તો ખાવા બેસી ગયા. નવા રશ્મિકાબેન તો કોઈક નવું રવું બનાવી કરી. શું બનાવસ કે બેન? મુઠિયા મુઠીયા બનાવો અને તમે શું બનાવો હતા? હું આ લસણ ટોટું લસણ ફોડે એમ? આપણે હલ્દીનું શાક બનાવવાનું શું કર્યું? બનાવવાનું કેન્સલ કરી હું? ના 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 રસોઈ હજી માં આવે ને ગજેથી પહેલા બનાવી દઈએ કોણ રસાયો? અરે મારે શું બનાવવાનું હા? રસની કે તમે બનાવવાના આજ કરતે એવું વાત કરી હતી મમ્મી બનાવે તો મમ્મી ના બનાવીએ રે ना 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 हमको कसो आता नहीं है. तुमको आता है क्या? सब कुछ आता है आपको खाना आता है खाली. हाँ रश्मिका बेन रोज हमारे रश्मिका बेन तो रोज ना हारा ना बनावी तो चैन ना पड़ा. તો बोल का रश्मिका बोलती नहीं. શિયાળા એટલે ફક્ત બને ખાવાનું खाऊ थोड़ा था ना. तो આ મુઠીએ પેલો હું ને પેલો હલ્દી હલ્દી રસમ હલ્દી રસમ તો હળદર લીલી હળદરનું શાક અને તુવેર ઢોટા બાકી હી. એ તો દાળ બનાવવાના ને. હા તુવર ઠોઠા તો દાળ બનાવવાના. હા રશ્મિકા તુવેર ઢોટા પછી ડુંગળીયાનું બનાવી દીધું નહીં? તું એ ડોરા નહીં પાડતા શેનું બને? ડુંગળીયાનું ડુંગળીયું આખી ડુંગળીનું શાક હું નથી લસણનું શાક ખાધું છે લા? મને ભાવતી બધી છે લસણ શાક નહીં બધું લખાલી લીલું નહીં. લસણનું મસ્ત બનાવો. લીલા લસણનું મસ્ત શાક લીલું ભાવતી નહીં કોકું મસ્ત ભાવ મને તો બહુ ભાવ ઉપર લસણ હા આખું લસણ આવવાની મનીષ કા આખું લસણ શાક મસ્ત બને. હો તો જો કઈ બીજા કોઈ ચારા પાડી છે ખાવાનો નાસ્તો બાસ્તો કરી લે. હાલ આવ્યો રિક્ષા બોલી નહીં તારી સીધા બે આવ ઊભા થઈ રહેવાનું. તો જો કઈ અમારા મમ્મી આવ્યા છે. આ હેરા પરથી ખાવાની મમ્મી આવી છે. થાકી છે માં આમાં રસકો કે મમ્મી આવે ને બે હાથ દીવરો હતો ડાયરેક્ટ જ. હા મને બોલી પેલું બનાવવાનું મમ્મી મમ્મી હલ્દી 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 હળદરનું શાક હા હલ્દી હલ્દી કહેવાય ગુજરાતીમાં હળદર કહેવાય. એવું તો કઈ હોય તો વધવાનું ચાલુ થઈ ગયું છે અને મારા રશ્મિકા બેન હજુ પાર આવે નહીં લાગતો. આવું આ કઈ શાક કહેવાય? કઈ શાક? એ બાળી નાખી હળદર તમે મમ્મી કે ભાઈ કાચું લઈ જાય કાચું ના રે અને અંદર પૂરી વેટી જી જીની તો તારી હા નહીં જી હોય
જીમમાં પેલી કડવાશ નીકળી જાય ખબર પડો હવે આમાં અમ્મી શીખવાડતી નહીં આવડે તો એ હા શીખવાડી શીખવાડ્યું શું શીખવાડ્યું કે તો હા મમ્મી શું શીખવાડ્યું મો સકર દે હા મેં કા મેં કાં તો ઓલી હા પછી જો સુધી મેક ના તો સુધી કીધું શેકવા દેવાની હા અને પછી અને પછી સરસ બધું મસાલો કરીને વઘાર દેવાની પણ કાળી જેમ થઈ ગઈ પણ પેલી લીલી હોવી જોઈએ આ પેલી એ તો જે થઈ કલર ગયું હતું જે આ કલર બધો મસાલો આવશે ને એ તો હું પીરી દેતા ફિરથી જો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આપણા લીલી હળદરનું શાક છે પણ મને થોડું લઉં અને દૂધ છે રોટલા છે બાજરીના અને એટલે મુઠ્ઠીઓ બનાવ્યા હતા ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ તમારે કોઈ ખાવું તો આવી જજો આપણે સરસ મજાનું શાક બનાવ્યું છે જોરદાર રશ્મિકાબેન અમારે